મેનિફેસ્ટેશનમાં બધાને એક વેરી હોય છે કે ભાઈ મારી પાસે વસ્તુ નથી એટલા માટે જ તો હું મેનિફેસ્ટ કરી રહી છું, તો પછી હું એને માટે ધન્યવાદ કેવી રીતે વ્યક્ત કરું? મતલબ એ ફિલિંગ કેવી રીતે આવે અને કેમ આવવી જરૂરી છે? આ બે મેજર ક્વેશ્ચન્સ છે. એક તો કે ભાઈ કૃતજ્ઞતાની ભાવના કેમ લાવવી જરૂરી છે અને કેવી રીતે લાવવી, કારણ કે એ વસ્તુ તો મારી પાસે છે જ નહીં, તો અને એ વસ્તુ મેળવવા માટે તો હું પ્રયત્ન કરી રહી છું, તો પછી હું કેમ કૃતજ્ઞતા ધન્યવાદની ભાવના લાવું? ભગવાન આપણને કઈ બી વસ્તુ આપે એ પહેલાં એ આપણી યોગ્યતા ચકાસતા હોય છે. હવે આમાં તમે એક વાત સમજો. ભગવાન આપણા પેરેન્ટ છે. જેમ કે અગર આપણે આપણા કિડ્સને કોઈ બી વસ્તુ ફર્સ્ટ ટાઈમ કંઈ બી ખવડાવીએ તો આપણે એને પહેલાં સેમ્પલ આપીશું, જોઈશું કે એને ટેસ્ટ ભાવે છે કે નહીં, હાઉ હી રિએક્ટ્સ. અગર એને ભાવે છે તો આપણે એને વધુ આપીશું, નહીં ભાવે તો વિલ લુક ફોર ધી અધર ઓપ્શન. જ્યારે ફર્સ્ટ ટાઈમ ટેસ્ટ કરાવવાની વાત છે, રૂટીનમાં તો જે એને આપવું જરૂરી છે બધું આપણે જમવાનું આપતા જઈએ છીએ. કોઈ બી નવી વસ્તુ ફળ, ફ્રૂટ્સ કે વોટેવર આપણે લાવીએ ત્યારે એને સપોઝ એપલ કે બનાના, એને ફર્સ્ટ ટાઈમ એકદમ નાનું બાળક છે, એને ફર્સ્ટ ટાઈમ ખવડાવીશું તો આપણે એક પીસ કટ કરીને એને આપીશું કે લે બી તું ચાખ, તને ભાવે છે તો આઈ વિલ ગીવ મોર, નથી ભાવતું તો વિલ લુક ફોર અધર ઓપ્શન. સેમ વે ભગવાન આપણને જે જોઈએ છે વસ્તુ આપતા પહેલાં ચકાસતા હોય છે. થોડીક વસ્તુ આપીને જે આપણી પાસે છે એની આપણે કેવી કદર કરીએ છીએ એ જોતા હોય છે. તો અત્યારે તમારી પાસે જે વસ્તુ છે એની કદર તમે નહીં કરો, એના માટે કૃતજ્ઞ નહીં થાવ, એના માટે ધન્યવાદ નહીં કરાવ, તો ભગવાનને એ મેસેજ જશે યુનિવર્સમાં કે યુ આર નોટ હેપી વિથ વોટ યુ હેવ, સો યુ ડોન્ટ વોન્ટ મોર. તમને બીજું વધારે નથી જોઈતું. સિમ્પલ છે. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર અર્નિંગ એક્સ અમાઉન્ટ, અગર તમે અત્યારે 20 કે 30,000 અર્ન કરી રહ્યા છો સેલેરી પર મંથ, અને તમને વધારે સેલેરી કરવી છે કે તો બિઝનેસ કોઈ મોટો કરવો છે, ઇન શોર્ટ યુ વોન્ટ ટુ અર્ન મોર. આજકાલ બધાને મોસ્ટલી એ જ હોય છે કે હાઉ ટુ અર્ન મોર. તો હવે એમાં અગર તમે 20,000 અર્ન કરો છો તો પહેલાં એમાંથી તમે જે એક્સપેન્સ બેર કરી શકો છો, ઘરનું ગ્રોસરી લાવવાથી લઈને બિલ પેમેન્ટ કે જે બી નેસેસિટીની વસ્તુઓ છે, તમારી ઘર ખર્ચની વસ્તુઓ, તમારી પોતાની અને તમારા ફેમિલીની, અગર તમે એ કરી શકો છો તો એના માટે ધન્યવાદ કરો કે હા મારી પાસે આટલા રૂપિયા છે કે હું મારું આ રૂટીનનું કામ કરી શકું છું. તમે એ માટે ખુશ હશો, એ માટે ધન્યવાદ કરશો તો તમને વધારે મળશે. હું એમ નથી કહેતી કે આનાથી તમે સંતુષ્ટ થઈ જાઓ, નો, આસ્ક મોર, પણ એની યોગ્યતા બતાવો. કઈ રીતે કે ભાઈ હું આનાથી ખુશ છું અને મને વધારે જોઈએ છે, આઈ ડિઝર્વ મોર, કારણ કે હું આનું બી સારી રીતે ધ્યાન રાખું છું અને આગળ જે અમાઉન્ટ આવશે એનું પણ હું સારી રીતે ને સારી જગ્યાએ ખર્ચ કરીશ. સો દેટ્સ ધ રીઝન કે આઈ વોન્ટ મોર, આઈ એમ હેપી વિથ વોટ આઈ હેવ, એનો હું સદુપયોગ કરી રહી છું, એટલા માટે મને વધારે પૈસા જોઈએ છે તાકી હું એનો વધારે સદુપયોગ કરી શકું. સો ધીસ મેસેજ શુડ ગો ઇન ધ યુનિવર્સ. અને એ મેસેજ કેવી રીતે જશે? રોજ તમે ધન્યવાદ કરશો કે હા ભાઈ મારી પાસે આટલી બધી વસ્તુઓ છે જેના લીધે હું ખૂબ ખુશ છું. અગર તમે એ ધન્યવાદ કરશો તો તમને વધારે ને વધારે એવા અવસર આવતા જશે કે જેનાથી તમે વધારે ખુશ થાઓ. સિમ્પલ ક્લિયર કટ એક મેસેજ જવો જરૂરી છે યુનિવર્સમાં કે આઈ એમ હેપી વિથ વોટ આઈ હેવ. તમારા જે વાઇબ્રેશન્સ, ખુશીના વાઇબ્રેશન્સ યુનિવર્સમાં જશે તો જ એ ખુશીના વાઇબ્રેશન્સ ત્યાંથી પાછા આવવાના છે. અહીંયાથી જે વેવ્સ ઉપર જશે એ જ વેવ્સ પાછી આવવાની છે. તો તમે જેટલા ખુશ, જેટલા સંતુષ્ટ હશો એટલું જ સેમ વાઇબ્રેટ થઈને તમારી પાસે અનેક ગણું થઈને આવશે. ક્યાંથી અને કેવી રીતે કોઈને નથી ખબર હોતી. યુ હેવ ટુ જસ્ટ પુટ ઓન ધી એફર્ટ્સ. તમારે એફર્ટ્સ કરતા રહેવાના. ખાલી બેસીને વિચારીને બી પૈસા નહીં વધે. એના માટે જે તમારે સ્કિલ ડેવલપ કરવી જરૂરી છે એ કરો, જે કામ કરવું જરૂરી છે એ કરો, નોલેજ લેવું જરૂરી છે એ કરો, જેટલી મહેનત કરવી જરૂરી છે એ કરો, પણ સાથે સાથે એક ફિલિંગ સંતુષ્ટતાની રાખો, હેપી ફિલિંગ રાખો. સેડનેસ કે લેકની ફિલિંગ નહીં રાખો. આ બે બહુ નેગેટિવ ફિલિંગ છે. જેટલું તમે સેડ રહેશો કે લેકમાં રહેશો કે અમારી પાસે નથી એટલું તમારી પાસે નથી જ રહેશે. જેટલા તમે સંતુષ્ટ હશો કે મારી પાસે આ બધું જ છે એન્ડ આઈ એમ વેરી મચ હેપી,
અને એક ડિઝાયર તમારી યુનિવર્સમાં મૂકી દો કે ભાઈ આ વસ્તુ મને આ રીઝનથી જોઈએ છે, તો એ વસ્તુ તમારી ચોક્કસ અને ચોક્કસ ફૂલફિલ થશે, એમાં કોઈ જ ડાઉટ નથી. પણ એના માટે સબ્જેક્ટ ટુ કન્ડિશન કે તમારે ખુશ રહેવું જરૂરી છે, સંતુષ્ટ રહેવું જરૂરી છે. જે વસ્તુ છે એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરો, બોલીને કરો, લખીને કરો, અને હંમેશા સારા મૂડમાં રહો, હેપી મૂડમાં રહો. સેડ મૂડ નહીં રાખો અને એંગ્રી મૂડ નહીં રાખો, જેલસ મૂડ નહીં રાખો. તમને જે વસ્તુ જોઈએ છે એ કોઈ બીજાને મળી ગઈ અત્યારે, તો બી હેપી ફોર હિમ કે હા ભાઈ એને મળી છે, એ એના મહેનતથી મળી છે, મને પણ આવી રીતે જ મળશે. એ વખતે એવી રીતે ખુશ થવાનું નહીં કે આને કેવી રીતે મળી ગઈ ને મને કેમ ના મળી. નો, હેપી થાવ, બીજાની ખુશીમાં બી ખુશ થાવ, તો તમને પણ એ ડેફિનેટલી એ દિવસ આવશે તમારા જીવનમાં કે જે દિવસે તમે પણ એ વસ્તુના લીધે ખુશ થશો. બીજાની ઉન્નતિ પ્રગતિ જોઈ અને ખુશ થતાં શીખો, એપ્રિશિએટ કરો, એને વિશ કરો, એના માટે સારા વિશિસ કરો, તો તમારા માટે પણ સેમ વસ્તુ આવશે, રિફ્લેક્ટ થશે. તો આટલા માટે આપણે ગ્રેટિટ્યૂડ કરવું જરૂરી છે, અને એ કરવાથી આ ફાયદા છે જે મેં આપને જણાવ્યા. તો આઈ હોપ કે તમારા 2 ડાઉટ્સ ક્લિયર થઈ ગયા છે કે કેમ કરવું જરૂરી છે ને કેવી રીતે કરવું. તો આ 2 વસ્તુ મેં આજે ક્લિયર કરી છે, પણ એ સિવાય બી જો તમને કોઈ ડાઉટ હોય તો મારી કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં છે, આપ મને કોન્ટેક્ટ કરી શકો છો. પ્લસ આપના બાળકોને પણ અત્યારથી જ ગ્રેટિટ્યૂડનું પ્રેક્ટિસ ઇમ્બાઇબ કરો. એ લોકોને પણ જે વસ્તુ એમની પાસે છે, નાનામાં નાની વસ્તુ અત્યારથી જ એમને કરો કે એ થેન્કફુલ રહે એ વસ્તુઓ માટે. જેટલું અત્યારથી ગ્રેટિટ્યૂડ શીખશે એટલા મોટા થઈને એ લોકોની લાઈફ એટલી જ સારી અને પીસફુલ રહેશે, એ એટલા જ મેન્ટલી પીસફુલ રહેશે, માઇન્ડફુલનેસ એમનામાં હંમેશા રહેશે. અને એમાં પણ જો તમને કોઈ મારું ગાઈડન્સ જોઈતું હોય કિડ્સને રિલેટેડ ગ્રેટિટ્યૂડ માટે, તો હું 1-to-1 સેશન પણ આપી શકું એમ છું. તો આપ ડેફિનેટલી મને કોન્ટેક્ટ કરી શકો છો. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.